નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે જો નવા વર્ષ 2025 આવતા પહેલા તમે કરશો ઉપાય તો તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ખાસ મિત્રો આપણી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો, જેથી માતાજીની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે। નવું વર્ષ પોતાની સાથે ઘણી નવી વસ્તુઓ લઈને આવે છે, તેને નવી શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે। વર્ષ 2025 ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આવનારું વર્ષ ઘણી ખુશીઓ લઈને આવે। જ્યોતિષશાસ્ત્રમાં પણ સુખી જીવન અને સફળતા મેળવવા માટે અનેક પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ઉપાયો કરવાથી વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન તો આવે જ છે, પરંતુ તેને ધનની દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે। જો તમે ઈચ્છો છો કે 2025 તમારા માટે સારું રહે અને તમામ કાર્ય કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થાય, તો જ્યોતિષ શાસ્ત્ર કેટલાક સરળ ઉપાયો સૂચવ્યા છે જે તમે નવા વર્ષ પહેલા કરી શકો છો, જેથી તમારું નસીબ ચમકી શકે। આ ઉપાયોને અનુસરવાથી ન માત્ર ભાગ્ય તમારો સાથ આપશે, પરંતુ તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ પણ મેળવી શકો છો। શનિદેવની પૂજા કરો। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારે પીપળાના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ। તેની સાથે જ શનિદેવની યોગ્ય રીતે પૂજા કરીને વ્રત રાખો। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિદોષથી પણ મુક્તિ મળે છે। પીળા સરસવથી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરો। જો તમે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો આનો એક નાનકડો ઉપાય કરો। નવા વર્ષ પહેલા થોડા પીળા સરસવના દાણા અને કપૂર લો અને તેને ચાંદી અથવા સ્ટીલના પાત્રમાં રાખો અને પછી તેને પ્રગટાવો। જો તમે ઈચ્છો તો તમે ગાયના છાણા પર પીળા સરસવના દાણા પણ લગાવી શકો છો અને આખા ઘરમાં ધૂપ કરી શકો છો। એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, તેની સાથે કરિયરમાં પણ પ્રગતિ થાય છે। આ ખાસ વસ્તુ ઘરમાં રાખો। વાસ્તુ અનુસાર દક્ષિણાવર્તી શંખ, એક આંખવાળું નાળિયેર અને પિત્તળનો હાથી ઘર કે કાર્યસ્થળ પર અવશ્ય રાખવો। આમ કરવાથી નોકરી ધંધામાં પ્રગતિ થાય છે। આ સાથે તેને ઘરમાં રાખવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ઘરની અંદર સકારાત્મક ઉર્જા પણ આવે છે। આશા રાખું છું કે આજનો વિડીયો પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને દિલથી એક લાઈક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આવા જ વાસ્તુને લગતા વિડીયો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય। જય માતાજી।